નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની। યુસીસી થી સમાનતાનો હવે નવો અધ્યાય ગુજરાતમાં લખાવા જઈ રહ્યો છે અને ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે કે જ્યાં યુસીસી અમલી બનશે। ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે આજે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં યુસીસી બિલ 2026 રજૂ કરવામાં આવશે। ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026 તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થવાની છે। જો આ બિલ મંજૂર થઈને પસાર થઈ જશે તો ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ થશે। હવે આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ ધર્મના લોકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ, ડાયવોર્સ, લિવ ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એક સમાન કાયદો લાવવાનો ઉદ્દેશ્ય છે। લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે। લિવ ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે એટલે એ પણ ઓફિશિયલ થઈ શકશે અને આવા સંબંધોથી જો બાળકનો જન્મ થાય છે તો તેને પણ કાયદેસર ગણવામાં આવશે અને તમામ કાયદાકીય સુરક્ષા પણ મળશે। આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે। જો કે આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ જેમ કે એસટી અને સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે। હવે મહત્વપૂર્ણ એ છે કે આ કાયદો આવવાથી કેટલા ફાયદા થશે અને કેટલા ગેરફાયદા છે। સાથે સાથે આ કાયદો આવવાથી ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે। સામાજિક વ્યવસ્થા ખોરવાશે કે સામાજિક વ્યવસ્થા વધુ મજબૂત બનશે, આ પ્રકારના પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ જાગી રહી છે। આખા વિષયને લઈને આજે વિસ્તારથી વાત કરવી છે, પરંતુ મોટા સમાચારથી શરૂઆત કરવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી બિલ રજૂ કરવાના છે। સીએમ યુસીસી બિલ પર વિધાનસભામાં આજે ચર્ચા થવાની છે। 209 પેજનું વિશાળ યુસીસી બિલ વિધાનસભામાં આજે રજૂ થશે। લગ્ન, છૂટાછેડા અને વારસાઈ હક માટેના જે નિયમો છે તે વધુ કડક કરવામાં આવશે। યુસીસી અનુસૂચિત જાતિને લાગુ નહીં થાય તેવો બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની ઉંમર 18 વર્ષ હોવી અનિવાર્ય છે। આ સાથે જ લગ્ન સમયે બંને પક્ષકારમાંથી કોઈના પણ જીવનસાથી જીવિત ન હોવા જોઈએ। લગ્ન અને છૂટાછેડાની સત્તાવાર નોંધણી કરાવી હવેથી ફરજિયાત બની રહેશે। છૂટાછેડા વખતે કોર્ટ પતિ પત્નીની આવક પણ ધ્યાને લઈને માસિક ભરણ પોષણ નક્કી કરી શકે છે। આ સાથે જ લિવ ઇનને લઈને પણ કેટલાક જે નિયમો છે તે વધુ મજબૂત કરવામાં આવશે। લિવ ઇનમાં રહ્યાના 1 મહિનાની અંદર સત્તાવાર નોંધણી કરાવવી પડશે। નોંધણી વગર 1 મહિનાથી વધુ સાથે રહેવા બદલ 3 માસની કેદ અથવા તો 10,000નો દંડ પણ ફટકારવામાં આવશે। અને જો મૃત્યુનો કેસ હશે તો મૃતકના દરેક હયાત જીવનસાથી અને બાળકોને મિલકતમાં સમાન હિસ્સો મળશે। આ પ્રકારના નિયમો ઘડવામાં આવશે। તો યુનિફોર્મ સિવિલ કોડ અંગે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યું છે, પરંતુ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી આ બાબતે મોટું નિવેદન આપ્યું છે। ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરે લખાશે। યુસીસી મહિલાઓ માટે મોટું શસ્ત્ર સાબિત થશે અને લગ્ન સાથે જ દીવાની બાબતોમાં હવે એક સમાન નિયમ આવશે। યુસીસી કોઈ એક ચોક્કસ ધર્મ માટે નથી, દેશમાં બીજું રાજ્ય બનશે ગુજરાત જે યુસીસી બિલ લાવશે। માતા અને બહેનોના હિત માટે તમામ પ્રતિનિધિઓ સમર્થન આપે તેવું પણ ડેપ્યુટી સીએમએ અનુરોધ કર્યો છે। ગુજરાતની તમામ મહિલાઓને હવે એક સમાન ન્યાય મળશે તેવું ડેપ્યુટી સીએમએ કહ્યું। આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે। યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। તો આ તરફ યુનિફોર્મ સિવિલ કોડના બિલ પર મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ગૃહમાં આજે રજૂ થશે યુસીસી બિલ। યુસીસી બિલ લાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે। યુસીસી બિલ રજૂ થતાં જ ગુજરાત નવો ઇતિહાસ રચશે। તમામ જ્ઞાતિ અને ધર્મ માટે એક સમાન કાયદાનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિધાનસભામાં યુસીસી બિલ પર આજે મંથન થવાનું છે।
ખૂબ મહત્વપૂર્ણ બિલ આજે ગૃહમાં રજૂ થવાનું છે ને પસાર પણ થવાનું છે. ઘણા સમયથી જેની ચર્ચા હતી ને ભારતના લોકો જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવું આ સમાન સિવિલ સંહિતા એટલે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આજે ગૃહમાં રજૂ થશે અને બધા સભ્યો એમાં ચર્ચામાં ભાગ લઈ પોતપોતાના મત મૂક્યા પછી એ બિલને પસાર કરવા માટેની આખી પ્રક્રિયા થશે. ઉત્તરાખંડ પછી પહેલું એવું રાજ્ય આપણું બની રહ્યું છે, બીજા નંબરનું રાજ્ય કે જે આ યુસીસી બિલ પસાર કરી અને જે ભારતના અને ગુજરાતના લોકોની જે આશાઓ અપેક્ષાઓ છે, એક જ કાયદો બધા લોકો માટે સરખો જ હોય એ પ્રકારનું આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે. જો કે તમામ જ્ઞાતિ અને ધર્મ માટે એક સમાન કાયદો લાવવાનો સરકારનો ઉદ્દેશ્ય છે, પરંતુ આ કાયદાથી કેટલાક સંગઠનો કે કેટલાક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. શું કારણ છે વિરોધનું? ફાયદા શું છે, ગેરફાયદા શું છે, ઉદ્દેશ્ય શું છે? આ વિશે આજે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી. કિશનસિંહ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. એઆઈએમઆઈએમના પ્રવક્તા આપણી સાથે આરીફ મેમન જોડાઈ ગયા છે. આરીફજી, આપનું સ્વાગત છે. અને એડવોકેટ જૈમિની પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જૈમિનીબેન, આપનું પણ સ્વાગત છે. અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રસિંહ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા કિશનસિંહે સમજવું છે કે આપણા બંધારણનું જે આર્ટિકલ 25 છે એ ધાર્મિક સ્વતંત્રતા આપે છે અને આર્ટિકલ 44 છે યુનિફોર્મ સિવિલ કોડ, જેમાં દરેક સમાન, દરેક વ્યક્તિ માટે, દરેક ધર્મ માટે, દરેક સમાજ માટે કાયદો એક સમાન રહેશે. આ બંનેની વચ્ચે થોડું કોન્ટ્રાડિક્ટ જોવા મળી રહ્યું છે, કારણ કે દરેક સમાજના આપણા ભારતમાં અલગ અલગ કાયદા રહેતા હોય છે. તો આ બંનેની વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવામાં આવશે? માનસીજી, ગુડ આફ્ટરનૂન. ઘણા લાંબા સમયથી કલમ 44નો અત્યાર સુધી આપણા દેશમાં અનફોર્ચ્યુનેટલી બંધારણે કલમ 44માં સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની જે અમારી ભારતીય જનતા પાર્ટીની વડાપ્રધાનશ્રીની જે લાઇન હતી એ લાઇન પ્રમાણે ઉત્તરાખંડે આની શરૂઆત કરી. ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે અને આમાં ક્યાંય કોઈના માટે ભેદભાવ નથી. આમાં માત્ર ને માત્ર મહિલાઓ અને પુરુષોને કાયદો સૌના માટે સમાન, મહિલાઓની સુરક્ષા, બાળકોની સુરક્ષા, પેરેન્ટની સુરક્ષા, આ બધા જ આવરણો હેઠળ અત્યાર સુધી જે વિવિધ કાયદાઓ પ્રવર્તતા હતા, વિવિધ ધર્મના નામે, બંધારણના નામે, કોમ્યુનિટીના નામે, આ બધામાંથી આપણે જ્યારે હવે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ, દેશ વિકસિત થઈ રહ્યો છે, દેશ જાગૃત થઈ રહ્યો છે, ત્યારે આ યુસીસી હેઠળ તમામ મહિલાઓને, તમામ બાળકોને, લિવિંગમાં રહેતા કપલોને પણ આ તમામને સુરક્ષા પ્રદાન પૂરું પાડતું આ કાયદો છે. હું આજે આપણા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને, ગુજરાત સરકારને, ભૂપેન્દ્રભાઈ પટેલને આજે અભિનંદન આપીશ ગુજરાતની જનતા વતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે યુસીસીના અમલ બાદ ગુજરાત ઉત્તરાખંડ પછી આ બીજું રાજ્ય છે. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે આવો જ એક સમાંતર કાયદો ગોવામાં વર્ષોથી ચાલે છે. એટલે આ કાયદાનો વિરોધ કરવાનું કે આ કાયદામાં કોઈ કોમ્યુનિટી એંગલ જોવાનું કે ધર્મ જોવાનું કે બીજું કંઈ જોવાનું કોઈ વિશેષણ આમાં કંઈ રહેતું નથી. પણ છતાં આજે લોકોને આ વિષયની સ્પષ્ટ સમજ પડે, કોઈ પણ ગેરસમજ હોય તો દૂર થાય. આ માત્ર ને માત્ર સમાન મહિલાઓને સમાન હક આપતો, મહિલાઓને આત્મનિર્ભર બનાવતો, મહિલાઓને પ્રતિષ્ઠિત કરતો, બાળકોની સુરક્ષા પૂરી પાડતો, પેરેન્ટ્સની સુરક્ષા પૂરી પાડતો આ કાયદો છે. ઓકે, મહિલાઓને સમાન હક મળશે એ વાત તો સાચી છે, પરંતુ આરીફજી સાથે સાથે એ પણ સમજવું છે અહીં મહિલાઓને સમાન હક મળી રહ્યો છે, જેન્ડર ઇક્વાલિટી અત્યારે આપણે જોઈ શકીએ છીએ, તો પછી શા માટે એઆઈએમઆઈએમ તેનો વિરોધ કરે છે? શું કારણ? આમાં ધીસ ઇઝ ફોર મી, રાઈટ મેન્સી? આરીફજી પાસે સમજવું છે. ગુડ આફ્ટરનૂન મેડમ. આજે તમે આ મુદ્દા ઉપર મને બોલાવ્યો, તમારો આભાર વ્યક્ત કરું છું. જેમ કે સાહેબે હમણાં કીધું કે સમાન મહિલાઓને સમાન હક મળે તે માટે આ કાયદો રજૂ કરવા માટે આવ્યો છે, પરંતુ અમારો વિરોધ એટલો છે કે મહિલાઓને અગર તમારે સન્માન આપવું છે અને મહિલાઓ માટે કંઈ બીજું કરવું છે, એના માટે બહુ ઘણા બધા રસ્તા છે. કાયદો આવો લાદવાથી કાયદો સમાન અધિકાર સમાનતાથી આવશે, મહિલાઓને રિસ્પેક્ટથી આવશે. આજે તમે જુઓ કે દેશમાં મહિલાઓની સાથે રેપ થાય છે અને રેપિસ્ટને સામેથી હાર પહેરાવી એનું સ્વાગત કરવામાં આવે છે. અરે આ કોમ્યુનલ એંગલ ના આપો ભલા માણસ, કોમ્યુનલ એંગલ નથી આપતા. પહોંચી ગયો. તમે જો મહિલાઓ માટે અગર તમારે કરવું છે તો એના માટે ખાસ તમે અલગ પેકેજ આપી દો. તમે એના માટે મહિલાઓ માટે પૂછો જઈને આ ભેદભાવ તલાક છૂટી કરતા હતા, તમે એમને પૂછો ટ્રિપલ તલાકમાં કઈ સલામતી મળી છે? કઈ મહિલાઓને સલામતી મળી છે? હું એમ કહેવા માંગુ છું હકની વાત છે. તમામ ધર્મ માટે આ દેશમાં કાયદો સમાન છે. ટ્રિપલ તલાકની વાત આવી એટલા માટે આરીફજી એક પોઈન્ટ એડ કરવા માંગુ છું.
ટ્રિપલ તલાક તો નાબૂદ થયો છે, પરંતુ જો યુસીસી આવશે તો એના પછી જે એકથી વધારે લગ્ન થતા હતા એ પ્રથા અટકશે, એટલે મહિલાઓને એમાં સમાનતા મળશે, મહિલાઓને એમાં ન્યાય મળશે. એટલા માટે હું કહેવા માંગુ છું, એકથી વધારે લગ્નમાં તમને પ્રોબ્લેમ છે. અમારા ઇસ્લામ ધર્મમાં લિવિનમાં રહેવામાં પ્રોબ્લેમ છે. આ ભારત દેશ વિવિધતાઓનો દેશ છે, બધાના ધર્મ અલગ અલગ છે, બધાની ધાર્મિક ભાવનાઓ અલગ અલગ છે, બધાની સંસ્કૃતિ અલગ અલગ છે. તો આ એક જ રંગમાં રંગવા માટે થઈને આ પ્રોપેગેન્ડા છે. સનાતન સંસ્કૃતિ તમારા મનમાંથી આ જેટલું બને એટલું જલ્દી કાઢી નાખો. આ દેશ એક જ સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ નહીં ચાલે. ભારત બધા સ્વાગત છે, આપ સૌનું સ્વાગત છે, સૌને સમાન હક છે. ભારત બધા લોકોનો છે, સ્વતંત્રતા છે, ભારત કોઈ એક પણ ધર્મનો નથી. ભારત બધા ધર્મના લોકો છે. ભારતની આઝાદીમાં બધા ધર્મના લોકોએ હિસ્સો લીધો છે. બધાને દુનિયાના દરેક ધર્મને પોષણ આપ્યું છે ભારતે. ખાસ કરીને મુસ્લિમ સમાજે, ખાસ કરીને જે મુસ્લિમ સમાજે જે યોગદાન આપ્યું છે ભારત દેશને આઝાદ કરાવવામાં, ઈ યોગદાનને તમે ભૂલી ના જાઓ, ઈ યોગદાનને તમે યાદ રાખો. ભારત દેશ બધા ધર્મ નિરપેક્ષ દેશ છે. તમારે ધર્મ પાળવો છે પાકિસ્તાન જેવો, ઈરાન જેવો. સ્વતંત્રતા જોઈએ છે તમારે ભારત જેવી. સ્વતંત્રતા ભારત છે, તમારે ધર્મ પાળવો છે એ રૂઢિચુસ્ત પાકિસ્તાની ને ઈરાન જેવો. અમારું કેવું એમ છે, ટ્રિપલ તલાકની તમે વાત કરી, ટ્રિપલ તલાક આપ્યા પછી 3 વર્ષની સજા થઈ જાય છે. આપણે ટ્રિપલ તલાકની વાત નથી કરતા, આપણે 3 વર્ષની સજા થઈ જાય છે. કઈ મહિલાઓને આમાં સપોર્ટ મળશે બતાવો. તમામ સ્ત્રીઓને સન્માન અને સમાન અધિકાર મળે એની વાત છે. એની પછી એના હસબન્ડને તમે જેલ કરી દો છો. ટુ ધ પોઈન્ટ એ સમજવું છે કે યુસીસી થી પ્રોબ્લેમ શું છે. મહિલાઓને સમાન અધિકાર મળે છે, લગ્નના કાયદાઓ, છૂટાછેડાના કાયદાઓ છે એ હવે યુનિફોર્મ રીતે મેનેજ કરવામાં આવશે, તો પછી પ્રોબ્લેમ શું? યુસીસી થી પ્રોબ્લેમ એટલું જ છે કે ધાર્મિક રીતે અમે લગ્નની રીતિ રિવાજ જે વર્ષોથી ચાલતા આવે છે એમાં ક્યાંક ને ક્યાંક તમે બાધા નાખવાનું કામ કરી રહ્યા છો. સરકારને કામ કરવા માટે બીજા બહુ ઘણા બધા કામ છે. ચલો આરિફજી, તમે માનો છો કે ફ્રાન્સ છે, જર્મની છે, ઇન્ડોનેશિયા છે, આ બધા ડેવલપ્ડ નેશન છે, તમે માનો છો? તમને લાગે છે? હા. ઓકે, હવે આ જ યુસીસી લીગલ કોડ જે દરેક નાગરિક માટે સમાન હોય, આ નિયમ ફ્રાન્સમાં, જર્મનીમાં, ટર્કીમાં, ઇન્ડોનેશિયામાં લાગુ થયેલો છે, તો ભારતમાં લાગુ થાય તો તમને નથી લાગતું કે ભારત દેશનો પણ વિકાસ થશે આ રીતે? ભારત દેશનો આ રીતે વિકાસ નહીં થાય. ભારતનો વિકાસ થશે સમાનતાથી. સમાન ન્યાય આપો. તમે એક તરફ તો લવ જિહાદ ને અગર મુસ્લિમ છોકરો, તમારો પર્સનલ લો બોર્ડ છે, સાંભળી લો, પર્સનલ લો બોર્ડ ની વાત કરો. હવે તમે તમારી વાત કરી છે સમાન લો ની, તો પછી બોલવા દો. પર્સનલ લો બોર્ડ શાના માટે વાપરો છો? પહેલા મારી વાત સાંભળો. અગર તમે ન્યાય નથી આપતા, શરિયતનો કાનૂન, તમે શરિયતના કાનૂનના વિરોધી છો. શરિયત તમે કહો છો સમાનતા, બંધારણમાં માનો છો તમે? છૂટાછેડા થશે. તમે તમારા માટે બંધારણને માનીએ છીએ એટલે જ અમે શરિયતને માનીએ છીએ. બંધારણ અમને શરિયતને માનવા ઉપર અમને બંધારણમાં કીધેલું છે. પરિણામ હતું. હવે તમે અમારો ધર્મ પાળવા માટે બંધારણ હક આપ્યો છે. અમે અમારા ધર્મ પ્રમાણે લગ્ન કરશું. અમે ધર્મને અડીને નહીં કરીએ. અને તમે ટ્રિપલ તલાકની વાત કરો છો. ટ્રિપલ તલાકની અંદર તમે ફરી પાછા ટ્રિપલ તલાક પર આવ્યા. તમને મહિલાઓથી પ્રોબ્લેમ છે? મહિલાઓ આત્મસન્માનથી, એમના અધિકારથી જીવે, એનાથી તમને પ્રોબ્લેમ છે? તમને પ્રોબ્લેમ છે. દેશને, ગુજરાતની જનતા જાણે કે અમારા મહિલાઓને સમાન અધિકાર નથી આપવા. ઓકે, આપની પાસે આવું છું. મારે હિતેન્દ્રસિંહ પાસેથી એમનો ટેક લેવો છે. હિતેન્દ્રસિંહ, આપનું શું માનવું છે? એક તરફ એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે એક એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે, પોલિટિક્સ થઈ રહ્યું છે. આપણો ભારત દેશ યુનિટી ઇન ડાયવર્સિટીમાં માને છે, અને જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો યુનિટી ઇન ડાયવર્સિટી કેવી રીતે જળવાશે? આપનું શું ટેક આમાં? બેન, સૌથી પહેલા તો હું માનનીય મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીજીને, ગુજરાતની સરકારને અભિનંદન પાઠવું છું, હિન્દુ સમાજ વતી અને વિશ્વ હિન્દુ પરિષદ વતી, કે એમને હિંમત દાખવી અને આજે ગુજરાત બીજો એવો રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુસીસી હવે અમલમાં મૂકવા જઈ રહ્યું છે. આ હિંમત દાખવી ખૂબ મોટી વાત છે. આજથી નહીં, આ આઝાદીના સમયથી જયારે બંધારણનું નિર્માણ થયેલું હતું ત્યારથી લોકોના પેટમાં આ તેલ રેડાતું હતું, ત્યારથી યુસીસી નો વિરોધ છે. આ વર્ષોથી થઈ રહ્યું છે અને યથાવત કેટલાક લોકો જે પોતાની તુષ્ટિકરણની રાજનીતિ ચલાવે છે, આ મુલ્લા મૌલવીની દુકાન જે બંધ થવાની છે, જે મહિલાઓનું શોષણ બંધ થવાનું છે, નિકાહ મુક્તા અને ટ્રિપલ તલાક અને હલાલા જેવી જે દૂષણ છે, એમની સામાજિક જે દુર્વૃત્તિ છે, એ દુકાનો ક્યાંક ને ક્યાંક બંધ થવાની છે. મહિલાઓને સમાન ન્યાય મળવાનું છે, હક મળવાના છે, એમની જે લિવિંગમાં રહેતી સંતાનોને એમના હક મળવાના છે. તો સ્વાભાવિક છે આ સ્વીકારવું જોઈએ. અને સૌથી મોટી વાત ખાલી ભારતના મુસ્લિમો દર વખતે બેધારી વાતો કરે છે. એમને સરિયા જોઈએ,
એમના મન ફાવે મનસ્વી રીતે વર્તવા માટે, અય્યાશીઓ કરવા માટે ઓકે, અને હિતેન્દ્રસિંહ, આપણે કોઈ સમાન ધર્મ માટે આ માધ્યમથી અપશબ્દો ન સંવિધાનના બોલીએ તો એટલું સારું છે, કારણ કે આપણે યુનિફોર્મ સિવિલ કોડ વિશે અને લીગલ ટેકનિકાલિટીઝ વિશે વાત કરવી છે. આપની પાસે ફરી એકવાર આવું છું જમીનીબેન, આપની પાસેથી એ સમજવું છે કે એક તરફ આપણા ભારત દેશના બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતા પણ છે અને બીજી બાજુ હવે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો આ બંનેની વચ્ચે જ્યાં કોન્ટ્રાડિક્ટ જોવા મળી રહ્યું છે એ કેવી રીતે મેનેજ થશે? ચલો, લગ્ન, છૂટાછેડા, વારસદારના જે નિયમો છે એ નિયમોમાં આપણે સમજી શકીએ છીએ, પરંતુ બીજા બધા જે ઇન્ટરનલ મેટર્સ છે જે દરેક ધર્મમાં અલગ અલગ હોય છે, તો એમાં કેવી રીતે મેનેજ થશે આ બધું? જી બિલકુલ, એ ચર્ચાનો વિષય છે બેન. એનું કારણ છે કે હિન્દુ મેરેજ એક્ટ છે કે મુસ્લિમ મેરેજ એક્ટ છે, એ બધા સેન્ટ્રલ એક્ટ છે અને આપણે જે આજે ચર્ચા કરી રહ્યા છીએ એ સ્ટેટ એક્ટની વાત કરી રહ્યા છીએ. ધેટ મીન્સ કે જે સેન્ટ્રલ એક્ટ છે એને ઓવરરૂલ કરવાની વાત થઈ રહી છે કે એના ઉપર જઈ અને આના ઉપર આપણે સમાન હક આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે જ્યારે કોઈ પણ ન્યાયાધીશ બેસે છે ત્યારે એ કન્ફ્યુઝન હંમેશા રહેશે કે સેન્ટ્રલ એક્ટને વધારે પ્રાધાન્ય આપવું કે સ્ટેટ એક્ટને. એટલે એ વખતનું જે આજે હજી પ્રપોઝલ મૂકી રહ્યા છીએ એ પછી એની જે ચર્ચા વિચારણા છે અને ફાઇનલ કન્ક્લુઝન છે અને વિદ્વાનો દ્વારા જે પણ કન્ક્લુઝન આપવામાં આવે છે એ આ બંને વસ્તુને પેરેલલ ધ્યાનમાં રાખીને આપવી જરૂરી રહેશે. એનું રીઝન છે કે હિન્દુ મેરેજ એક્ટ અને મુસ્લિમ મેરેજ એક્ટમાં બહુ વાસ્ટ ડિફરન્સ છે. એલિમનીની આધારે જોઈ લઈએ, વારસાઈની આધારે જોઈ લઈએ, બહુ બધી એવી કોન્ટ્રાડિક્ટ્સ છે કે જે જો યુસીસી લાવવામાં આવે તો કઈ રીતે આ બંને એક્ટને ટુગેધર કરી અને મેનેજ કરવામાં આવશે, કઈ રીતે વારસાઈ આપવામાં આવશે, કઈ રીતે એલિમની નક્કી કરવામાં આવશે. એનું કારણ છે કે મુસ્લિમ લોકો જ્યારે નિકાહ પડે છે ત્યારે એલિમની બિગનિંગમાં આપી દે છે. આપણા હિન્દુમાં જો કોઈ ઇસ્યુ થાય છે એના પછી કોઈ શું વસ્તુ ડિસાઇડ કરવામાં આવે છે. એટલે બહુ બધી વસ્તુઓ છે, બધાની મેરેજની પદ્ધતિઓ અલગ છે, છૂટાછેડા લેવાની પદ્ધતિઓ અલગ છે, કઈ રીતે ભરણ પોષણ આપવાની પદ્ધતિઓ અલગ છે. તો આ બધી વસ્તુઓને જો ટુગેધર કરીને અને એક જો કાયદો બનાવવામાં આવે તો હું માનું છું કે મહિલાઓ માટે આ વસ્તુ ઇઝી રહેશે અને ન્યાય મેળવવો પણ ઇઝી રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જજમેન્ટ આવવામાં આપણને કોમ્પ્લિકેશન ઊભા થશે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ, અને કોમ્પ્લિકેશન્સ તો હજુ પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે. એ પણ સમજવું છે કે ખાસ કરીને લિવ ઇન રિલેશનશિપની જ્યારે વાત આવે છે, કિશનસિંહ, આપની પાસેથી સમજવું છે કે આપણા ભારતમાં એ પરંપરા રહી છે કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ, લગ્ન છે એ લગ્નની પરંપરાઓમાં આપણે માનીએ છીએ. હવે જો લિવ ઇન રિલેશનશિપ કાયદેસર થઈ જશે તો પછી લગ્નમાં તો લોકો માનશે જ નહીં આજકાલના યુવાનો, અને આપણું જે ઇન્ડિયન કલ્ચર છે એ ડેમેજ થશે, ફોરેન કલ્ચર ડેવલપ થશે. એ કેવી રીતે પોસિબલ કરી શકાય? બદલાતા સમયની આ તાસીર છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો, હું સ્વીકારું કે ના સ્વીકારું, સમાજ સ્વીકારે કે ના સ્વીકારે, દેશ સ્વીકારે કે ના સ્વીકારે, મેટર ઓફ ફેક્ટ એ છે કે બદલાતા સમયની આ તાસીર છે ને બદલાતા સમય સાથે તમામ સમાજોએ, તમામ રાષ્ટ્રોએ, અને જેમિનીબેને હમણાં પર્ટિક્યુલરલી જે વાત કરી, બહુ સરસ વાત કરી કે જે હિન્દુ મેરેજ એક્ટ છે, મુસ્લિમ મેરેજ એક્ટ છે, શરિયા એક્ટ છે એમનો, તો એ બધાનું સમન્વય સાધી. આમાં તો કેવું છે કે આ હજી ખરડો પ્રસ્તાવ થયો છે, રાષ્ટ્રપતિ પાસે જશે, એમની સહી થશે, વટહુકમ થશે અને એમાં રાષ્ટ્રીય એક્ટ કે સ્ટેટ એક્ટ પણ અલ્ટિમેટલી જ્યારે રાષ્ટ્રપતિ સાઇન કરે બદલાતા સમયની તાસીર છે એ વસ્તુ માની શકાય. બદલાતા સમયની સાથે આપણે ઘણું બધું જોયું પણ છે અને ખૂબ સારા કામો પણ થયા છે, પણ આપણું કલ્ચર ડેમેજ થાય શું એ આપણે સહન કરી લેવું જોઈએ? ઇટ્સ નોટ અબાઉટ કલ્ચર, ઇટ્સ અબાઉટ ધ રાઇટ્સ ઓફ ધ વુમન, ઇટ્સ રાઇટ્સ ઓફ ધ ચિલ્ડ્રન, ઇટ્સ રાઇટ્સ ઓફ ધ પેરેન્ટ. અને આ માત્ર ને માત્ર સન્માન અને રાઇટ્સની વાત છે. એટલે એ એવું નથી કે એનાથી આપણું કોઈ કલ્ચર ખતમ થઈ જવાનું છે, કોઈના કલ્ચર પર આપણે એટેક કરી દીધો છે. ઇટ્સ નોટ અબાઉટ દેટ. આ દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત છે, તમામ લોકો માટે સમાન કાયદો છે અને એ આપણે વિશ્વને પ્રસ્થાપિત કરવા જઈએ છીએ કે અમે એ રૂઢિચુસ્તમાંથી બહાર નીકળીએ. રાઇટ્સ ઓફ અ વુમનની આપણે વાત કરી રહ્યા હોય તો એવા પણ ઘણા કેસીસ બનતા હોય છે કે એક છોકરો અને છોકરી 4-5 વર્ષથી રિલેશનશિપમાં રહે અને પછી કોઈ પણ કારણોસર બંનેના લગ્ન નથી થતા, છોકરી પછી રેપ કેસ નાખી દેતી હોય છે. એના માટે સુપ્રીમ કોર્ટે પણ અવલોકનો કર્યા છે, ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર અવલોકનો કર્યા છે અને એ પણ એક લાર્જર એક ચર્ચા માગી લેતો વિષય છે કે ઘણા બધી વસ્તુઓમાં અત્યારે ઘણી વખત પેરેન્ટ્સ પણ સાચા નથી હોતા, ઘરેલું કંકાસમાં ઘણી વખત જે આરોપો થાય છે એ પણ સાચા નથી હોતા. આપે જે હમણાં ઇન્સિડન્ટ કીધો યંગસ્ટર્સનો, એમાં પણ એ વસ્તુઓ બને છે. તો એના માટે જ સરકારો છે, એના માટે બંધારણ છે, એના માટે કાયદા કાનૂન છે, એટલા માટે અને એટલા માટે જ આપ જે આ ચર્ચા દ્વારા
પ્રજાનું અને લોકોનું ધ્યાન દોરો છો કે એકચ્યુઅલી શું વસ્તુ થઈ રહી છે, સરકાર શું કરી રહી છે, સમાજો શું કરી રહ્યા છે અને બાકીના લોકો શું ધ્યાન દોરી રહ્યા છે. એ બદલ આપણે સૌની આ સમાજ તરીકે, રાષ્ટ્ર તરીકે અને રાષ્ટ્રના નાગરિક તરીકે સૌની જવાબદારી બને છે કે આપણે તમામ હકારાત્મક વાતોને સાથે લઈ જે પણ નકારાત્મક પાસાઓ જે પણ બંધારણમાં જે પણ કાનૂનોમાં છે, જે પણ નિયમોમાં છે, એમાંથી જ આપણે આગળ વધી અને એક હકારાત્મક સમાજનું આપણે નિર્માણ કરવાનું છે. ઓકે, બિલકુલ. આરિફજી, એ પણ મારે સમજવું છે અત્યારે કે જ્યારથી મનુષ્ય જાતિ અસ્તિત્વમાં આવી છે ત્યારથી દરેક સમાજ અલગ અલગ છે, સમાજની બાઉન્ડ્રીઝ હોય છે, સમાજના બંધારણ અલગ હોય છે. આપણા દેશનું એક બંધારણ છે પરંતુ અંદર ઘણા બધા એવા સમાજ છે, પેટા સમાજ છે, પેટા જ્ઞાતિઓ છે, એના બધાના બંધારણ અલગ અલગ હોય છે. હવે યુસીસી લાગુ થશે, દરેક સમાજના બંધારણ પ્રમાણે કાયદા, નીતિ, નિયમો અલગ હોય છે. યુસીસી લાગુ પડશે એટલે દરેક સમાજ માટે, દરેક જ્ઞાતિ માટે એ કાયદો લાગુ પડશે. તો શું આપણે ખરેખરમાં સમાજ સુધારણા તરફ આગળ વધીશું? આપનું શું ટેક છે આમાં? યુસીસીથી દરેક સમાજ નારાજ થવાનો છે, કારણ કે દરેક સમાજની પોતાની અલગ પરંપરા છે, દરેક સમાજને અલગ અલગ રીતિ રિવાજ છે. એમાં ક્યાંક ને ક્યાંક ખલેલ કરવાનું કામ સરકાર એટલા માટે કરી રહી છે કારણ કે જે મુખ્ય મુદ્દાઓ છે તેની ઉપરથી ધ્યાન ભટકાવી, ફક્ત ને ફક્ત પ્રોપગેન્ડા ફેલાવી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ સરકાર કરી રહી છે. બીજી વસ્તુ હું એમ કહેવા માંગુ છું કે મુસ્લિમ સમાજ ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં છે, કારણ કે મુસ્લિમ સમાજમાં જે લગ્નના રીતિ રિવાજ છે, જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચાલે છે, જે મુસ્લિમ પર્સનલ લો છે, એના જે લો છે ક્યાંક ને ક્યાંક એને ખંડિત કરવાનું કામ આ સરકાર કરવા માટે આ બધું કાયદો લાવી રહી છે. ઓકે, આરિફજી, તમે એવું કરો. ઇન્ડોનેશિયા, મલેશિયાની વાત કરી શકો છો. મારા ભારત ત્યાં આગળ વધી ગયા. તમે ભારત દેશમાં છો તો ભારત દેશના બંધારણને સન્માન આપો, બંધારણને મહત્વ આપો, નિયમોને મહત્વ આપો, કાનૂનને મહત્વ આપો. તમે માત્ર ને માત્ર મહિલાઓને તમે ગુલામ ના સમજો. મહિલા વિરોધી તમારો ચહેરો છે, તમે મહિલા વિરોધીઓ છો, તમને મહિલાઓનું સન્માન નથી જોઈતું, તમને બંધારણની પડી નથી. આ દેશના કાનૂનની, આ દેશના વિકાસની તમને પડી નથી. મુસ્લિમ સમાજ બહુ આગળ નીકળી ગયો છે. તમારા જેવા વ્યાપાર કરી રહ્યા છે. મુસ્લિમ સમાજનો અભાવ છે. કિશનસિંહ, આરિફજી, સમયનો અભાવ છે મારી પાસે. લાસ્ટ પોઈન્ટ, આ જે લો આવી રહ્યું છે યુસીસી, એનાથી હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન તમામ ધર્મના લોકો માટે એક સમાન નિયમો બનશે. તો માત્ર મુસ્લિમ સમાજ કેમ વિરોધ કરી રહ્યું છે? ક્રિશ્ચિયન સમાજે તો કોઈ મુદ્દો નથી ઉઠાવ્યો. બધા સમાજને તમે પેલા વિશ્વાસ જીતવો પડે, બધા સમાજને વિશ્વાસમાં લેવો પડે. સર્વે નથી થયો. મુસ્લિમ પર્સનલ લો બોલે, મુસ્લિમ પર્સનલ લો બોલે, આના માટે જાહેરાત કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે મુસલમાનોને અત્યારે ચાલતી કવાયત હતી, મોટાભાગના લોકોએ મંતવ્ય પોઝિટિવ. પહેલા તમે સાંભળવાની કોશિશ કરો. તમે સાંભળતા નથી. તમારો સમાજ, તમે સાંભળતા જ નથી. તમારો સમાજ, મુસ્લિમ અમારો સમાજ, દેશની જનતા અમારો સમાજ, દેશની જનતા અમારા માટે સૌથી આગળ. દેશની જનતાને ભ્રમિત કરવાનું કામ ના કરો. દેશની જનતાને ભ્રમિત કરવાનું કામ ના કરો. ચિંતા ના કરો. અગર મહિલાઓની ચિંતા છે તમને, મહિલાઓને જે રેપ થાય છે એને તમે હાર મહિલાઓને રેપ કરીને હાર રહેશે. ઇક્વાલિટી આવશે, જેન્ડર ઇક્વાલિટી આવશે. મેઇન પોઈન્ટ છે ફક્ત ભારતીય જનતા પાર્ટી કરે છે. આપણે આમાં હિતેન્દ્રસિંહનો ટેક લઈ લઈએ. સમયનો સમયનો અભાવ છે. આરિફજી, ઓકે, પ્લીઝ. કિશનસિંહ, આરિફજી, પ્લીઝ, સમયનો અભાવ છે મારી પાસે. હિતેન્દ્રસિંહ, આપનો ટેક ટૂંકમાં. મહિલાઓને સુરક્ષા મળે, સમાન ન્યાય મળે, એના હિતમાં સરકાર છે. સરકાર વિચારી રહી છે, એ દિશામાં પગલા ભરી રહી છે. આ જે પગલું છે એને સ્વીકારવું જોઈએ, આવકારવું જોઈએ. આ રૂઢિચુસ્ત લોકો છે જે હજી પણ જે ગુલામ અને શોષણ ની માનસિકતા ધરાવે છે, મહિલાને ફક્ત ભોગવવાની વસ્તુ માને છે, એમાંથી આ લોકો બહાર નીકળવા નથી માંગતા. ક્યાંક ને ક્યાંક એમની રૂઢિચુસ્તતા દેખાય છે. આ જે એક્ટ છે ક્યાંક પણ કોઈ પણ રીતે રિલીજીયસ એટલે આ નિયમથી ખાસ એ ફાયદો પણ થશે કે વારસદારના જે નિયમો છે એમાં હવે મહિલાઓને પણ સમાન હક મળશે. જે અત્યાર સુધી માત્ર દીકરાઓને મળતો હતો વારસો, એ હવે દીકરીઓને પણ મળશે. જેમીનીબેન, ટૂંકમાં આપનો ટેક પણ મારે સમજવો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો કાયદાકીય દ્રષ્ટિએ આને? જી બિલકુલ. બધા જે ધર્મ પ્રમાણે અલગ અલગ કાયદા હતા, જેના કારણે ઘણી વખત એવું થતું હતું કે ધાર્મિક વસ્તુની આડમાં મહિલાઓનું શોષણ થતું હતું. એવું આ જો યુસીસીનો કાયદો લાવવામાં આવે તો કોઈ બી ધર્મની મહિલા હોય તો એને સંપૂર્ણ ન્યાય મળી શકશે અને એ પોતાનો અવાજ અને પોતાની તકલીફ એ ફ્લોર પર બિંદાસ મૂકી શકશે અને કોઈ ધર્મ કે કોઈ વસ્તુની આડમાં રહેવું નહીં પડે. બિલકુલ. જેમિનીબેન, હિતેન્દ્રસિંહ,
આરીફજી અને કિશનસિંહ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. હાલ સમયનો અભાવ છે, પરંતુ જો યુસીસી મંજૂર થાય છે, જો યુસીસી ગુજરાતમાં અમલી બને છે, તો ઘણા બધા ફાયદા તો જોવા મળશે, પરંતુ વચ્ચે વચ્ચે ક્યાંક જે કોન્ટ્રાડિક્ટ જોવા મળી રહી છે, જે સવાલ ઉઠી રહ્યા છે, એને લઈને એક એ પોઈન્ટ પણ સામે આવ્યો છે કે અહીં જે સમાજ છે, સમાજને કોન્ફિડન્સમાં લેવામાં આવે, સમાજના જે ધાર્મિક અધિકારો છે એ અધિકારોને સાથે રાખીને આ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે, જેથી કરીને કોઈ કાયદાકીય ગૂંચવણ ના ઊભી થાય અને સરળતાથી દરેક વ્યક્તિ તેને સમજી શકે અને સરળતાથી આ કાયદાનું અમલીકરણ પણ થઈ શકે, એટલું જ જરૂરી બન્યું છે. આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.